નમસ્કાર પ્રિય ખેડૂત મિત્ર ચેનલમાં હું સિંગર કલ્પેશ આપ સર્વનું હાર્દિક સ્વાગત કરું છું। તો મિત્રો આજે આપણે વાત કરવાની છે ઉનાળુ તલની વૈજ્ઞાનિક ખેતી પદ્ધતિ વિશે કે જેમાં જમીન તૈયાર કરવી, જમીન કેવા પ્રકારની પસંદ કરવી, આજે સંપૂર્ણ માહિતી વિડીયોના માધ્યમ દ્વારા આપવાના છે। તે પહેલા જે કોઈ ખેડૂત મિત્રો ચેનલ પર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને સાઈડમાં આપેલ બેલ આઇકન બટન દબાવવાનું ભૂલતા નહીં, જેથી કરીને ચેનલ પર આવતી નવી માહિતી સૌથી પહેલા તમારા સુધી પહોંચી શકે। તો મિત્રો ઉનાળુ તલની વૈજ્ઞાનિક ખેતી પદ્ધતિની વાત કરીએ તો તેમાં જમીન કેવા પ્રકારની પસંદ કરવી। તો ઉનાળુ તલની વૈજ્ઞાનિક ખેતી પદ્ધતિમાં તલની ખેતીમાં જમીન છે તે રેતાળ અને મધ્યમ કાળી આ વધુ અનુકૂળ આવે છે તલના પાકને, અને ક્ષારયુક્ત અને વધારે કાળી જમીન તે તલના પાકને અનુકૂળ આવતી નથી। અને જે આગળનો પાક હોય છે તેના અવશેષો વીણી, ધારો કે કપાસ હોય, બાજરો હોય, જુવાર હોય, આ તમામના જે અવશેષો હોય છે, મૂળ હાટ છે, આ તમામ અવશેષો વીણી અને બાળી દેવા જોઈએ અથવા તો તેને જમીનની બહાર ફેંકી દેવા જોઈએ। ત્યારબાદ તેમાં હેક્ટરે 8 થી 10 ટન સારું કોહવાયેલું સાણિયું ખાતર નાખવું, જેથી કરીને જમીનની ભેજ સંગ્રહ શક્તિમાં ખૂબ જ વધારો આવે અને તેની ફળદ્રુપતા વધે અને પાક ઉત્પાદનમાં ખૂબ જ વધારો આવે છે। તો ખેડૂત મિત્રો, જે વિડીયોમાં મેં જણાવ્યા મુજબ જમીન કેવા પ્રકારની પસંદ કરવી, જમીનમાં સારું કોહવાયેલું સાણિયું ખાતર ઉમેરવું અને આગળના જે પાકના અવશેષો છે તેને વીણી અને બાળી દેવા જોઈએ અને અથવા તો જમીનની બહાર ફેંકી દેવા જોઈએ। આ તમામ માહિતી આજે વિડીયોના માધ્યમથી આપી છે। તે પ્રકારે જો ખેતી કરીએ તો ખૂબ સારામાં સારું તલના પાકની અંદર આપણે ઉત્પાદન મેળવી શકીએ। તો ખેડૂત મિત્રો, હવે આપની વચ્ચેથી રજા લેવાનો સમય થઈ ગયો છું। રજા લઉં છું। જય જવાન, જય કિસાન।